દમણ ડીએમસી દ્વારા વોર્ડ નંબર 6 માં ક્લીન દમણ ગ્રીન દમણના સંકલ્પ સાથે ભવ્ય વૃક્ષારોપણ 100 થી વધુ મોટા વૃક્ષો વાવવામાં આવ્યા। દમણ નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારને સુદૃઢ, સ્વચ્છ અને હરિયાળો બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 6 માં મુખ્ય માર્ગો અને નિર્ધારિત સ્થળો પર 100 થી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક રોપણ કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે નાના છોડ વાવવાથી તે સુકાઈ જવાની કે નષ્ટ થવાની શક્યતા વધુ રહે છે, તેથી આ વખતે વિશેષ પ્લાનિંગ કરીને 12 થી 15 ફૂટની ઊંચાઈ ધરાવતા મોટા વૃક્ષો લાવીને રોપવામાં આવ્યા છે, જેથી તેના મૂળ જલ્દીથી જમીન પકડી લે અને તે ઝડપથી ઘટાદાર બનીને ઓક્સિજન પૂરું પાડી શકે। વિકાસ કાર્યોની સમાંતર પર્યાવરણની સમતુલા પણ જળવાઈ રહે તે માટે આ અનોખું વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું છે। મ્યુનિસિપલ કાઉન્સિલના પાણીના ટેન્કર અને આધુનિક સાધનોની મદદથી રોપાયેલા તમામ વૃક્ષોને તુરંત જ પાણી પાઈને આ ભગીરથ કાર્યને વેગવંતું બનાવવામાં આવ્યું હતું। ક્લીન દમણ ગ્રીન દમણ નારાને સાર્થક કરવાના સંકલ્પ સાથે યોજાયેલા આ પર્યાવરણીય અભિયાનમાં દમણ ડીએમસી પ્રમુખ દીપિકા ટંડેલ, કાઉન્સિલર અસ્પી દમણિયા સહિત નગરપાલિકાની સમગ્ર ટીમ સાથે સ્થાનિક રહીશોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ સકરિયાએ પણ ખાસ ઉપસ્થિત રહીને પાલિકાની સરાહનીય કામગીરીને બિરદાવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દમણના પ્રત્યેક નાગરિકને पर्यावरणના જતનમાં સહભાગી થવા માટે એક ભાવુક અપીલ કરી હતી। आज नगर पालिका में रोड के काम चालू है, साथ ही साथ में फुटपाथ भी काम चालू है, साथ ही साथ में यूटिलिटी के लाइन और सीवरेज लाइन भी डाल दी गई। अब पेवर ब्लॉक बाकी है लगाने का और इलेक्ट्रिक पोल्स। तो हमारा नारा है हिंदुस्तान का क्लीन दमन ग्रीन दमन, खास करके हमारा नगर पालिका। तो आज मेरे काउंसिलर के साथ, नगर पालिका की टीम के साथ और मेरे आरआरसी वाले आरवीएस वाले हमारे रवि जी, जिन्होंने बहुत मेहनत करके यहाँ पे ये किया है, तो उन्होंने भी ट्री प्लांटेशन का एक किया है। और हमारे में ट्री प्लांट करो तो छोटे करते तो मर जाते हैं, वृक्ष बनता नहीं है। तो हमने 12 से 15 फुट के हाइट के झाड़ ला के यहाँ पे प्लांट किए हैं, ताकि उसकी रूट्स जल्दी करे पकड़े और अच्छा देखे। 6 नंबर का ये वॉच जब बनेगा, बन भी गया है, लेकिन जब बनेगा तो क्लीन दमन ग्रीन दमन के नारा के हिसाब से स्वच्छ रहेगा। क्यों पैर लगाना जरूरी है? अगर आपको ऑक्सीजन चाहिए तो आपको पैर चाहिए। कितनी भी चाहे अच्छी दुकान बना दो, कितनी भी चाहे सड़क बना दो, अगर झाड़ नहीं रहेंगे तो मनुष्य नहीं रहेंगे। तो मैं कहता हूँ आप सबको, एक झाड़ एडॉप्ट करिए। एडॉप्ट का मतलब है प्लांट तो सब करते हैं, लेकिन एडॉप्ट कर लो कि उसको बड़े तक बड़ा वृक्ष में करेंगे। अगर एक झाड़ आप एडॉप्ट करते हो तो अपने हरियाली आ जाएगी और वंस मोर हमारा देश गोल्डन स्पैरो के रूप में जाना जाएगा। चलिए। નરેન્દ્ર મોદીનો પીએમ તરીકે 4399 દિવસનો કાર્યકાળ અને નહેરુનો રેકોર્ડ તૂટ્યો। દમણ ડીએમસીની ટીમે કરી વિશેષ પૂજા અર્ચના। નરેન્દ્ર મોદીએ 10 જૂને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે। નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પીએમ પદના શપથ લીધા હતા અને આજે તેમના કાર્યકાળના 4399 દિવસો પૂરા થઈ ગયા છે। આ પહેલાં આ રેકોર્ડ પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ પાસે હતો, જેઓ 1952માં થયેલી પ્રથમ સામાન્ય ચૂંટણી પછી 4398 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા। નરેન્દ્ર મોદીનો પીએમ તરીકેનો આ સતત ત્રીજો કાર્યકાળ છે। સમગ્ર દેશમાં એનડીએ અને બીજેપી નેતાઓ, સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ મંદિરોમાં પૂજા તથા હવન કરી રહ્યા છે। તેમના 12 વર્ષના કાર્યકાળ તથા દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની મંગલ કામના માટે આજે સંઘ પ્રદેશ દમણમાં ડીએમસીની ટીમ અંબામાતા મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના અને પ્રાર્થના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ અવસરે વિશેષ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પિત પર્યાવરણ સુરક્ષા અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને દેશની નિરંતર પ્રગતિ, સમૃદ્ધિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુની કામના કરવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં ડીએમસી પ્રમુખ દીપિકા ટંડેલ, કાઉન્સિલર અસ્પી દમણિયા, તમન્ના ખોજા સહિત તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવાનો નિર્ધાર કર્યો હતો। जैसे कि हम सब जानते हैं कि हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी एक सच्चे देशभक्त हैं एवं एक प्रधान सेवक के रूप में उनका कार्यकाल जो है वो सबसे लंबा चला है और आज 12 साल पूर्ण हुए हैं।
उसी के संदर्भ में आज हम दमन नगर पालिका के पार्षदों ने माँ अम्बा माँ के मंदिर में आके पूजा अर्चना की है। आरती का भी आयोजन किया था और हमारे प्रधानमंत्री जी की लंबी आयु एवं दीर्घ आयु के लिए आज हमने यहाँ पे पूजा अर्चना की है। 12 साल विकास, विश्वास और जन कल्याण के जो उन्होंने हमेशा देश फर्स्ट, नेशन फर्स्ट का जो हमें संकल्प दिया है, उसी के संदर्भ में आज हम सब दमन नगर पालिका के पार्षद यहाँ पे उपस्थित रहे हैं और एक पेड़ माँ के नाम का जो अभियान चला है उसको भी आज हमने यहाँ पे कार्यरत किया है। आज 12 साल पूर्ण हुए हैं हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के, और उनका जिसका विदेश में डंका चलते हैं, वैसे हमारे यशस्वी प्राइम मिनिस्टर ने जब सबसे बड़े कार्यकाल कोई भी पार्टी ने एक साथ 12 साल कंप्लीट नहीं किए हैं, और पूरे विश्व में और पूरे हमारे देश में अलग अलग योजनाएं लागू की है, चाहे हेल्थ सेक्टर हो, चाहे टूरिज़्म हो, चाहे पॉलिटिक्स हो, चाहे वॉर फुटिंग्स पे है, डिफेंस सेक्टर में है, हेल्थ सेक्टर में है, अलग अलग विभिन्न देखते हैं। ऐसा एक कोना नहीं है जिसमें बिजली नहीं पहुंची है, एक गरीब आदमी का घर नहीं है जिसमें चूल्हा नहीं है, और ODF फैसिलिटी टॉयलेट फ्री भारत बना है। तो आज हम काउंसिलर्स ने, भारतीय जनता पार्टी कार्यकर्ता और भक्तों ने अलग अलग देश में, पूरे देश में आरती की है उनके लंबे आयु के लिए, और आगे बढ़ते जो कार्य करते जो क्षमता है वो मोदी जी में ही है, और ऐसी क्षमता और शक्ति भगवान और माता जी दे उनको, ऐसी प्रार्थना करते हैं। और आज हमने दमन में अम्बा माता मंदिर है, वहाँ पे काउंसिलर, बीजेपी के कार्यकर्ता, भक्तजनों ने आज आरती की और प्रार्थना की, हमारा देश सुख शांति समृद्धि रहे, ऐसी प्रार्थना की। भारत माता की जय। પીએમ મોદીના 4399 દિવસના ઐતિહાસિક કાર્યકાળની ઉજવણી નિમિત્તે દમણની ખેલવાડ પંચાયત દ્વારા વૃક્ષારોપણ. નરેન્દ્ર મોદીએ 10 જૂનના રોજ સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વડાપ્રધાન તરીકે તેમના 4399 દિવસના અને 12 વર્ષના સફળ કાર્યકાળને વધાવવા સમગ્ર દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દમણની ગેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ હિતાક્ષીબેન પટેલ અને તેમની મહિલા સભ્યોની ટીમ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ કોમ્પ્લેક્સ ખાતે ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પંચાયત પ્રતિનિધિઓની ટીમ દ્વારા પ્રકૃતિના જતન અને પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે આશરે 30 જેટલા કરંજ, જાંબુ સહિત અલગ અલગ ફ્લાવર પ્લાન્ટ્સનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણ ભાજપ જિલ્લા અધ્યક્ષ ભરત પટેલ, જિલ્લા પંચાયત સભ્ય અશોક પટેલ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 12 વર્ષ પૂર્ણ થતા આજે અમે અમારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઘેલવાડમાં જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તેમાં અમે 30 વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું અમારી મેમ્બર અને ટીમો સાથે. વલસાડ એસઓજીની મોટી કાર્યવાહી. પારડીના સરોદી ગામમાંથી શાકભાજીની જેમ ઉગાડેલો ₹37 લાખથી વધુની કિંમતના ગાંજાના છોડનું ખેતર ઝડપી પાડ્યું. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા હાથ લાગી છે. પારડી તાલુકાના સરોદી ગામમાં ખેતરની અંદર ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ગાંજાની ખેતીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી અહીં શાકભાજીની જેમ ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી લાખો રૂપિયાની કિંમતનો ગાંજો જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય સૂત્રધારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ જિલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે પારડી તાલુકાના સરોદી ગામમાં એક ખેતરમાં દરોડા પાડ્યા હતા. પોલીસ જ્યારે ખેતરમાં પહોંચી ત્યારે ત્યાંનો નજારો જોઈને ખુદ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ખેતરમાં સામાન્ય શાકભાજીની જેમ જ ગાંજાના છોડનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું. એસઓજીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ખેતરમાંથી અંદાજે 74.310 કિલોગ્રામ ગાંજાના લીલા છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત ₹37.15 લાખ જેટલી આંકવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 12 પાસ થયેલો એક યુવક આ આખી ખેતી સંભાળતો હતો. પોલીસે આ મામલે કપરાડા તાલુકાના 23 વર્ષીય યુવક જીતેન્દ્ર વારલેની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. જોકે
આ કાળા કારોબાર પાછળનો મુખ્ય સૂત્રધાર હર્ષિલ પટેલ નામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. વલસાડ પોલીસે પકડાયેલા આરોપીની આકરી પૂછપરછ શરૂ કરી છે અને મુખ્ય સૂત્રધાર હર્ષિલ પટેલને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પારડીના ડુંગરી ગામે બંધ મકાનમાંથી 9 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ભાવનગરની ગેંગના 2 ઝડપાયા. પારડી તાલુકાના ડુંગરી ગામે આવેલા બેરવાડ ફળિયામાં ગત 23મી મેના રોજ સાંજે 7:45 થી 10:30 કલાકના ગાળામાં એક બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 9.2 લાખની મત્તાની ચોરી કરનાર આંતર જિલ્લા તસ્કર ટોળકીના 2 સાગરીતોને વલસાડ એલસીબી અને પારડી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ટુકવાડા હાઈવે નજીકથી ઝડપી પાડ્યા છે. પારડીના ડુંગરી ગામના પન્નાબેન પટેલ પરિવાર સાથે બલીઠા ગામે રહેતા ભાઈના દીકરાની બર્થડે પાર્ટીમાં ગયા હતા. ત્યારે લાગ જોઈને તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમમાં કબાટ તથા સેટી પલંગમાંથી 205.5 ગ્રામના સોનાના દાગીના કિંમત રૂપિયા 8.22 લાખ અને 80,000 રોકડાની ચોરી કરી હતી. પોલીસના સકંજામાં આવેલા આરોપીઓ આદિલ ઉર્ફે તપેલી હસન મહેબૂબભાઈ મલેક ઉંમર વર્ષ 22 રહે ભાવનગર અને સમીર સલીમભાઈ ડેરૈયા ઉંમર વર્ષ 25 રહે પાલીતાણાએ કબૂલાત કરી છે કે તેઓએ નવસારીથી ચોરી કરેલી બાઇક પર રેકી કરીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીના દાગીના ભાવનગરના એક દીપક ઉર્ફે કાળુ મારફતે ભાવનગર ખાતે સોની બજારની દુકાનમાં વેચી દીધા હતા, જેના બદલામાં તેમને 12.50 લાખ મળ્યા હતા. આ પૈસામાંથી સમીરે પોતાના મોજ શોખ માટે રૂપિયા 1.62 લાખનો આઈફોન 7 પ્રો મોબાઈલ પણ ખરીદ્યો હતો. ગઈકાલે આ ગેંગ ફરીથી દમણ અને વલસાડ વિસ્તારમાં ચોરીના ઈરાદે બાઇક લઈને આટાફેરા મારતી હતી. ત્યારે જ ટુકવાડા રેનોલ્ટ શોરૂમ પાસે હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે તેમને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે ગુનામાં વપરાયેલી બાઇક જપ્ત કરી છે અને સોનાના દાગીના ખરીદનાર વેપારી તેમજ ફરાર અન્ય સાગરીતોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પારનેરા નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત. એક સાથે 8 વાહનો ધડાધડ અથડાયા. તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ. પારનેરા નજીક આવેલા ચણવઈ ઓવરબ્રિજ પર એક પછી એક એમ કુલ 8 જેટલા વાહનો એકબીજા સાથે ધડાધડ અથડાયા હતા. આગળ ચાલી રહેલા એક વાહન ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા વાહન ચાલકોએ કાબુ ગુમાવ્યો હતો અને આ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રાહતની વાત એ છે કે આટલા મોટા અકસ્માતમાં તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે. વલસાડના પારનેરા ગામ નજીક આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર ચણવઈ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા એક વાહને અચાનક જ બ્રેક મારી દીધી હતી. હાઈવે પર સ્પીડમાં આવી રહેલા અન્ય વાહનોના ચાલકો કંઈ સમજે તે પહેલાં જ એક પછી એક એમ કુલ 8 જેટલા વાહનો પાછળથી ધડાધડ અથડાઈ પડ્યા હતા. તેમાંથી 4 જેટલા વાહનોને ભારે મોટું નુકસાન પહોંચ્યું છે. ગાડીઓના કચરગાણ વળી ગયા હતા. જોકે સદનસીબે આ તમામ વાહનોમાં સવાર લોકોનો આબાદ અને ચમત્કારી બચાવ થયો છે, જેથી મોટી જાનહાનિ ટળી છે. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કરવડમાં સિટી બસ અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચેના અકસ્માતમાં 2 યુવકોના મોત. કરવડ ગામ પાસે વાપી મોટી તંબાડી માર્ગ પર 3 રસ્તા ગલી પ્રવેશ માર્ગ નજીક રોડ નિર્માણની કામગીરી ચાલી રહી હોવાથી વાહનો રોંગ સાઈડથી અવરજવર કરી રહ્યા હતા. તે દરમિયાન રોંગ સાઈડમાં જતી વીએમસીની સિટી બસ અને સામેથી આવતી સ્પ્લેન્ડર બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક પર સવાર 2 યુવકો બસ સાથે ધડાકાભેર અથડાતા બંનેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતકોની ઓળખ શૈલેષ વેલજીભાઈ રહેવાસી મોટા પોંટા અને રિપલ નાનુભાઈ દાપડ રહેવાસી મોટી પલસણ કપરાડા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોકોની ભીડ દૂર કરી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. દમણના કડૈયામાં અંબે માતા મંદિરનો 20મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો.
દમણના કડાયા ગામના મહાયવંશી ફળિયામાં સ્થાપિત અંબે માતા મંદિરનો 20મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. કડાયા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત આ પાટોત્સવમાં સવારે માતાજીની પાલખી, પૂજા, મહાઆરતી, હોમ હવન, યજ્ઞ સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવ પ્રસંગે ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલ, સરપંચ શંકર પટેલ, એસપી દમણિયા, બીજેપી મહામંત્રી જિગ્નેશ પટેલ, ગામના અગ્રણીઓ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા દમણ બીજેપી પ્રદેશ પ્રમુખ મહેશ અગારિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી લાંબા કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે મંદિરમાં વિધિવત પૂજા અર્ચના કરી દેશની નિરંતર પ્રગતિ, સમૃદ્ધિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુની કામના કરી હતી. संगठित रहेंगे इतना हम आगे बढ़ेंगे. कुछ छोटी बड़ी परिवार बड़ा होता है तो छोटी बड़ी बातें होती है, उस बात को हमें मंदिर के बाहर અંબે માતી કી જય. આજે કડિયા પ્રગતિ મંડળમાં માતાજીનો 20મો પાટોત્સવ હતો. ગામના તમામ ભાઈઓ બહેનો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આ ઉજવે છે. આ વર્ષે પણ એક વિશેષ હતું કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીનું આજે 12 વર્ષ થાય છે પ્રધાનમંત્રી બનીને, અને આપણા દેશના સર્વોચ્ચ સૌથી વધુ પ્રધાનમંત્રી રહેવાનો એમનો રેકોર્ડ બન્યો છે, જે કન્ટિન્યુઅસ પ્રધાનમંત્રી તરીકે, ઇલેક્ટેડ પ્રધાનમંત્રી તરીકે એમનો આજે એક રેકોર્ડ થાય છે. એ વિશેષ બદલ હું માન્ય પ્રધાનમંત્રીજીને મારા તમામ કડિયા પ્રગતિ મંડળ તરફથી હાર્દિક શુભકામના આપું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે માન્ય પ્રધાનમંત્રી ખૂબ તંદુરસ્ત રહે અને જે રીતે આ પ્રદેશ માટે એમને સોગાત આપી છે એ બદલ પર હું માન્ય પ્રધાનમંત્રીજીનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું.